બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના પ્રમુખ સ્વામી મહારાજ શનિવારે સાળંગપુરમાં બ્રહ્મલીન થઈ ગયા છે। સ્વામી મહારાજના દિવ્ય દેહને સાળંગપુર મંદિરમાં અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે। સાળંગપુર મંદિરમાં મોટી સંખ્યામાં બાપાના ભક્તો ઉમટી પડ્યા છે। બાપા બ્રહ્મલીન થતા ભક્તોમાં ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે। અશ્રુભીની આંખે ભક્તો બાપાના અંતિમ દર્શન માટે સાળંગપુર પહોંચી રહ્યા છે। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ બાપાના અંતિમ દર્શન માટે સાળંગપુર પહોંચ્યા હતા। ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સ્વામી બાપાના દિવ્ય દર્શન માટે સાળંગપુર પહોંચ્યા છે। સાળંગપુર પહોંચીને સીએમ વિજય રૂપાણીએ સ્વામી બાપાના અંતિમ દર્શન કરીને અને આરતી ઉતારી હતી। સ્વામી આપણી વચ્ચે રહ્યા નથી, ડેવલપ થયા છે। ગુજરાત વધારું બન્યું છે। સંત શિરોમણી પ્રમુખ સ્વામી એના વગરનું ગુજરાત કલ્પવું પણ આપણા માટે અઘરું છે। સંત શિરોમણી પ્રમુખ સ્વામીએ યુવાનોમાં વ્યસન મુક્તિ, સામાજિક સેવાનો ભાવ, અસંખ્ય યુવાનો ઘરબાર છોડીને સાધુ બની જાય એવી એમની શક્તિ હતી, તાકાત હતી। જે રીતે સ્વામી વિવેકાનંદે શિકાગોની ધર્મસભામાં સમગ્ર વિશાળતા અર્થપૂર્વક સાંપ્રદાયિક અર્થની પણ હિન્દુ ધર્મ ને જે રીતે દુનિયાની સામે મૂક્યો તો ને દુનિયાએ જોયું હતું, એવી જ રીતે ત્યારબાદ પ્રમુખ સ્વામીએ દુનિયાભરમાં મંદિરો સ્થાપીને હિન્દુ ધર્મના ધજા પતાકા ફરકાવ્યા હતા। આ કદી ભૂલાય એમ નથી। જે રીતે મા બાપ ન રહે તો છત્ર વિહોણો વ્યક્તિ કહેવાય એમ ગુજરાત આજે છત્ર વિહોણું બન્યું છે અને સમગ્ર ગુજરાત આજે શોકમય બન્યું છે। સાળંગપુર ખાતે વિશ્વભરમાં હરિના નામની અલખ જગાવનારા પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા બાદ પાલખી યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા। કરોડો હરિભક્તોને હરિનો ખરો માર્ગ બતાવીને દિવ્ય આત્મા એવા પ્રમુખ સ્વામી મહારાજ સ્વર્ગ સિધાવ્યા છે। પ્રમુખ સ્વામી મહારાજની તબિયત છેલ્લા એકાદ વર્ષથી વધારે જ ખરાબ હતી। બાપાને અંતિમ સમય પણ સાળંગપુર ખાતે જ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા। બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાયના વડા પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની છેલ્લા 1 મહિનાથી તબિયત અતિશય નાદુરસ્ત હતી। ત્યારબાદ તેમને છેલ્લા 4-5 દિવસથી લાઈફ સપોર્ટ સિસ્ટમ સારવાર આપવામાં આવી રહી હતી। પૂજ્ય બાપાના નશ્વર દેહને 3 દિવસ સુધી હરિભક્તોના દર્શન માટે રખાશે અને 17મી તારીખે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે। સ્વામી બ્રહ્મલીન થયાના સમાચાર વાયુવેગે ફેલાતા જ ઠેર ઠેર ભક્તો મંદિરે પહોંચ્યા હતા। કરોડો હરિભક્તોમાં ગુજરાતથી લઈને 7 સમંદર પાર પણ ભારે શોકમગ્ન છે। જોકે પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા હોવાના કારણે મંગળવાર સુધી ગાંધીનગર અક્ષરધામ મંદિર બંધ રહેશે। પ્રમુખ સ્વામી બ્રહ્મલીન થતા જ હરિભક્તો શોકમગ્નમાં ડૂબી ગયા છે અને ગરકાવ થઈ ગયા છે। મોટી સંખ્યામાં લોકો બોટાદ ખાતે સાળંગપુર ખાતે તેમના દર્શન માટે પહોંચી રહ્યા છે। આંખોમાં અવિસ્મરણીય તેજ, દેદીપ્યમાન અને 95 વર્ષે પણ તેજ તોખાર એમનો નેત્રો, સદાય હસતો ચહેરો અને આશીર્વાદ રૂપે ઉઠતા હાથ હવે કાયમી થંભી ગયા છે। બાપાના હુલામણા નામથી જેમને કરોડો હરિભક્તો દિલમાં વસાવીને ચાહી રહ્યા છે તે પ્રમુખ સ્વામી મહારાજ 95 વર્ષની વયે દેવલોક પામ્યા। આ સમાચાર મળતા જ હરિભક્તો બેબાકળા બની ગયા છે। ક્યાંક ચોધાર આંસુ તો ક્યાંક ગમગીન ચહેરા સાથે મંદિરોમાં ભીડ જમા થઈ ગઈ। બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના 5મા ગાદીપતિ કે જેમણે ગુજરાતના બોચાસણથી લઈને ધર્મ અને ભક્તિની એવી તો અલખ જગાવી કે 7 સમંદર પાર પણ હરિભક્તોના આંસુ સુકાતા નથી। અંશો આલોકમાંથી જાય છે પણ છતાં એ હંમેશા પ્રગટ જ હોય છે। એમના કાર્ય દ્વારા
અને એમના વ્યક્તિત્વ દ્વારા એ હંમેશા આપણી વચ્ચે પ્રગટ જ છે. સત્પુરુષ ક્યારેય પૃથ્વી પરથી જતા નથી. એ રીતે પ્રમુખ સાહેબ મહારાજ અહીંથી અક્ષરધામમાં પધાર્યા છે, પણ છતાં આપણી બધાની વચ્ચે એ પ્રગટ જ છે. બાપા દિવજે અમારી સાથે છે અને બાપા પૃથ્વી ઉપરથી વિદાય લીધી એ પણ કોઈક આગળ અમારા માટે કંઈક સારું કરવાના હશે એના માટે એમણે વિદાય લીધી છે. અને બાપા તો અક્ષરધામના જ અનાદિ પુરુષ હતા, એટલે અમારા વચ્ચેથી ગયા જ પણ નથી અને અમારી વચ્ચે સદાય અમારા આત્મામાં, અમારા હૃદયમાં સદાય બિરાજમાન છે. એટલો અને હરિભક્તો માટે બાપાએ પોતાના પ્રાણ પણ નિર્છાર કર્યા. ખાવડામાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે ખાવડામાં બધું જ ટોટલ લોસ થઈ ગયું, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ અને BAPS સંસ્થાએ અમારા ખાવડા ગામનો હાથ પકડ્યો અને અમારા બધા માટે તેમણે નવા મકાનો કરી આપ્યા. અમારી જે BAPS સંસ્થાની પરંપરા પ્રમાણે ગુણાતીત સત્પુરુષ એ પૃથ્વી પરથી ક્યારે જતા નથી, સદૈવ પ્રગટ રહે છે. એ રીતે તો સદૈવ પ્રગટ જ છે. અમારા સંપ્રદાયના લાખો હરિભક્ત એમને પ્રગટ જ માને. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયાના સમાચાર મળતા જ મોટી સંખ્યામાં ભક્તો અશ્રુભીની સાથે મંદિર ખાતે પહોંચ્યા હતા અને બાપાના નામની અખંડ ધૂન શરૂ કરી હતી. સ્વામી બાપાના બ્રહ્મલીન થવા પર રાજકોટ હરિભક્તોમાં ઘેરો શોક ફેલાયેલો છે. હરિભક્તો ચોધાર આંસુએ રડી રહ્યા છે અને શોકમાં ગરકાવ થયા છે. બાપા તો કહેતા હતા હજી હું કે શતાબ્દી સુધી જ્યાં પૃથ્વી ઉપર રહીશ એમ, તો બાપા કેમ અચાનક વયા ગયા એમ પૃથ્વી છોડી, અમને બધાને છોડીને કેમ બાપા વયા ગયા? બધા સંતો, બધા હરિભક્તો, બધા શું કરશું હવે અમે? બાપા તો પૃથ્વી પર તો અત્યારે રહેવાના જ છે. બાપા સત્પુરુષ પૃથ્વી ઉપર ક્યારેય જતા નથી, એ અહીં જ છે, અમારા હૃદયમાં છે. બધે અમારા હરિભક્તો અહીં મંદિરમાં ક્યાંય જતા નથી સત્પુરુષ. સ્વામીજી એમ કહેવાય કે અમારા માટે સર્વસ્વ, અમારા જીવન પ્રાણ. અમે જે કાંઈ અત્યારે છીએ એ એમની બદૌલત એમ કહીએ તો ચાલે, કારણ કે મેં તો મારા નાનપણથી અનુભવ્યું છે. હું સત્સંગમાં આવ્યો અને એમણે જે હાથ ઝાલ્યો અમારો, એક એક નાના નાના પ્રશ્નોના અમારા એમણે જવાબ આપ્યા. અત્યાર સુધીની મારી ઉંમર, મારી જે જિંદગી છે મેં પ્રસાર કરી, એમાં કેવળ એમની કૃપાથી, કેવળ એમની અનુકંપાથી અને કેવળ એમના આશીર્વાદથી જ હું આગળ વધ્યો છું. પહેલાં બી હું સત્સંગી હતો. જામનગરમાં હરિભક્તો શોકમગ્ન બન્યા હતા અને અક્ષરવાસ થયેલા પ્રમુખ સ્વામી મહારાજની ધૂન બોલાવી હતી. અમે હરિભક્તોમાં જ્યારે આવ્યા ત્યારે બધા ધૂન પ્રાર્થના ઘરે ચાલુ કરી. જે લોકોના મંદિર અનુકૂળ હતું એ લોકો મંદિર આવીને પણ અત્યારે ધૂન પ્રાર્થના ચાલુ છે. અને અત્યારે બધા જે વિસ્તારમાં સભાઓ થાય છે એ વિસ્તારમાં પણ કલાકની ધૂન રાખેલી છે. ઋણ કદી પણ ચૂકવી ન શકાય. સ્વામી બાપા આજે ધામમાં ગયા છે તો એમના આપણે આત્માને શાંતિ મળે, ખાસ એ માટે બધા ધૂન કરીશું. અને સૌ હરિભક્તો શોકની લાગણીમાં બધા છે તો એ બધાને બળ શક્તિ મળે. ભક્તો ખૂબ જ દુઃખી લાગણી વ્યક્ત કરી રહ્યા છે પ્રમુખ સ્વામી મહારાજના ધામમાં. સ્વામી મહારાજે અમારું જીવનનું ઘડતર કર્યું છે. અમે જેટલા એના માટે ઋણ છે, જેટલા અદા કરીએ ને એટલા ઓછા છે. પ્રમુખ સ્વામી મહારાજ આજે જ્યારે બ્રહ્મલીન થયા છે ત્યારે જામનગર શહેર, દુનિયાભરના લાખો કરોડો હરિભક્તોમાં એક શોકની માહોલ છવાઈ ગયો છે, ગમગીની છવાઈ ગઈ છે. અને આ સમાચાર મળતા જ એક પછી એક હરિભક્તો મંદિર ખાતે ઉમટી રહ્યા છે અને મંદિર ખાતેના તમામ કાર્યક્રમો હાલ પૂરતા મુલતવી રાખીને એક ધૂન શરૂ કરી દેવામાં આવી છે. અને જ્યાં સુધી મહારાજશ્રીની જે અંતિમ યાત્રા નીકળશે ત્યાં સુધી આ જ પ્રકારના તમામ કાર્યક્રમોને સ્થગિત કરીને માત્ર ને માત્ર એક ધૂન બોલાવવામાં આવશે. તમે રૂપેન્દ્ર ગોયલ સાથે ઇકબાલ અગામ, સંદેશ ન્યૂઝ, જામનગર. ભગવાનનું નામ જ લેવાનું, બીજી પ્રાર્થના નહીં કરવાની. તો ભગવાનના લોક કે ભગવાન થઈ ગયા, આપણે ગયા સંસાર કે આપણે ભગવાનનું ભજન કરવાનું. બીજી બહુ માથાપોરી કરવાની તો આમ સમજાય. એમને બોલવાનું બહુ શાંત, કોઈની જોડે વાતો ના કરે, બોલે ના, કોઈ ચટણી એમની એ નહીં, ખાવાની પીવાની કોઈ જાતની વસ્તુની કસાની પહેલેથી. અમારા ઘરમાં જાણે કે છે જ નહીં મને શાંતિલાલ અને શાંતિલાલ.
ખોબાચીવડા ચાણસદથી લઈને સાત સમુદ્ર પાર હરિમાર્ગની કેડી કંડારનારા પ્રમુખ સ્વામી મહારાજના દેહ વિલયથી સુરતમાં પણ હરિભક્તો મંદિર ખાતે પહોંચી ગયા હતા. બધા જ શોખ છે, મીન્સ ભાઈ મોમ ડેડ બધા અત્યારે આવે છે, રસ્તામાં છે, તો બધાને દુઃખ થયું છે કે સડનલી આવી રીતે બાપા ધામમાં ગયા, તો બહુ દુઃખ થાય છે બધાને. બધા શોખ છે કે નહીં થવાનું હતું, તો આજે સડનલી થયું. અમદાવાદના શાહીબાગ ખાતેના સ્વામિનારાયણ મંદિરે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને બાપા સાથે વિતાવેલી પળોને આંસુ ભરી આંખે યાદ કર્યા હતા. પચાસ વર્ષનો અનુભવ કહે છે કે સ્વામી જેવા પુરુષ આપણા જીવનમાંથી ક્યાંથી જતા જ નથી. પેલા અત્યારે ગયા ધામમાં લાગે આપણને, પણ એ સ્થૂળ રીતે ગયા છે, બાકી આપણા હૃદયમાંથી નીકળી શકે છે નહીં. કારણ કે એટલા બધા પ્રસંગો છે મારી પાસે કે વ્યસન મુક્તિના કેટલા બધા. ઇવન આફ્રિકાના એક મોટા પ્રધાન આવેલા અને એમને પ્રમુખ સ્વામીને ખબર પડી કે અમને દારૂનું વ્યસન છે, તો એમને સાધારણ પ્રમુખ સ્વામી તો ખાલી રિક્વેસ્ટ કરી, મોટા માણસ એટલે, તો એમને તરત કીધું કે હું છોડી દઉં છું. એમને છોડી દીધું. એમને આફ્રિકા જઈને એમનું આખું જે સરકારી મંડળ હતું. બાપાના હાથ જેના માથે પડે તેનો બેડો પાર, આ શબ્દની મહત્વતા હરિભક્તો સારી પેઠે જાણે. અને કહેવાતું એ પણ હતું કે સ્વર્ગસ્થ બાપા બહુ જ ઓછા સમય લોકોના માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા, પરંતુ જેમના માથે હાથ મૂક્યો છે તેઓ તમામ મુશ્કેલીઓને માત કરીને એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજથી દેશ અને દુનિયાની અનેક ખ્યાતનામ હસ્તીઓ પ્રભાવિત હતી. પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ ડોક્ટર અબ્દુલ કલામ, તિબેટિયન ધર્મગુરુ દલાઈ લામા, વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિતના તમામ મહાનુભાવો બાપાના અનહર આદર સાથે આશીર્વાદ લેવા આવતા. વડાપ્રધાન મોદી કહે છે તેઓ મારા આદર્શ હતા. દલાઈ લામા કહે છે સંતોષ, સહિષ્ણુતા અને નિસ્વાર્થ સેવાનું આજના જમાનાનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે પ્રમુખ સ્વામી. પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થતા વડાપ્રધાન મોદીએ પણ શોકની લાગણી વ્યક્ત કરીએ. આવો જોઈએ વડાપ્રધાન મોદીએ શું કહ્યું. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું છે કે ખરાબ પ્રેરણા સ્ત્રોત ખોયા છે. શ્રી પ્રમુખ સ્વામી મહારાજ મારા ગુરુ હતા અને તેમણે દેશને એક આગવી ધાર્મિક પરંપરા આપી છે. પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ટ્વીટ કરીને શોકની લાગણી વ્યક્ત કરીને તેમણે જણાવ્યું તેમનો સત્સંગ પ્રેરણાની સ્ત્રોત હતો. ભગવાન તેમના દૈવ્ય આત્માને શાંતિ આપે. સ્વર્ગસ્થ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ વિશે શું કહેવું હતું, આવો જોઈએ. Pramukh Swami, of course, with great love and clarity had told you that at a sixth area, faith in God. But I want to remind you, Dr. Kalam, that what you have not written in the book or what you privately told us, we talked a lot about your love and friendship. After the meeting, when you were taken to and served food, you told the sadhus that you are reminded of a beautiful quote from Sant Thiruvalluvar. And you had said that ancient quote from Sant Thiruvalluvar, he says that if you have pain and it is deep in your heart and it does not go away for days and weeks and months and decades, but when you are sitting next to a cosmic divine energy, that pain will disappear. And you had said that you had a little pain which disappeared in the presence of the cosmic divinity of Pramukh Swami Maharaj, and that is something which is eternal. But I also want to tell you okay, what happened on the other side. You were telling us this, but at that time after meeting you, Pramukh Swami went to his... કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્વામી બાપાના બ્રહ્મલીન થવા પર શોક વ્યક્ત કર્યો હતો. જે પ્રમુખ સ્વામીના બ્રહ્મલીન થવાથી ભારે આઘાત અને દુઃખ થયું છે. તેમનું જીવન હંમેશા લોકોને પ્રેરણા આપતું રહેશે. કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ટ્વીટ કરીને પ્રમુખ સ્વામી મહારાજને શ્રદ્ધાંજલિ પાઠવતા લખ્યું હતું કે પ્રમુખ સ્વામી હંમેશા યાદ રહેશે.
એ માનવતાના પ્રેરણા સ્ત્રોત હતા. તેઓ ઉચ્ચ પરંપરાઓ છોડી ગયા છે. તો આ બાજુ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ શોક વ્યક્ત કરતા પ્રમુખ સ્વામી સાથેના પોતાના અનુભવોને યાદ કર્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજ શ્રી બ્રહ્મલીન થયા છે. સમગ્ર વાતાવરણ શોકામય થયું છે. તેમનો માનવતા, પ્રેમ અને સંસ્કૃતિનો સંદેશો સમગ્ર વિશ્વમાં વ્યાપક રહેશે. અમારા જેવાને પણ પરમ વંદનીય વિશ્વ સંત પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ સંપન્ન થયા હતા. મારા દાદા પૂજ્ય ઈશ્વરભાઈ એમના પરમ ભક્ત હતા અને અમે સૌ પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે એમનો આત્મા સદૈવ વિશ્વમાં લોકોને માનવતા, પ્રેમ અને સંસ્કૃતિનો પ્રેરણા આપે એવી પ્રાર્થના. જાણીતા કથાકાર રમેશ ઓઝાએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. સ્વામીજી મહારાજ એક વાત્સલ્ય અને પ્રેમનું સ્વરૂપ હતા. જે કોઈ એમને એકવાર મળે એમના હેતને કારણે એમનો થઈને રહેતો. પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજ બાબડા અમે હતા ત્યારે ત્યાં પણ પધાર્યા હતા. સાંદીપનીમાં પણ એમનું પદાર્પણ થયું. દેશ કે વિદેશની કથાઓમાં જ્યારે જ્યારે પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજનું આગમન થતું ત્યારે એક એમની પ્રેમપૂર્ણ ઉપસ્થિતિ શ્રોતાઓને અને સાધકોને એક જુદી જ અનુભૂતિ કરાવતી. મારા પ્રત્યેનો એમનો સ્નેહ, એમનું હેત એ હંમેશા યાદ રહેશે. પૂજ્ય પ્રમુખ સ્વામીજી મહારાજના એ સેવામય, તપોમય, સંયમપૂર્ણ સંન્યાસને અમે સૌ વંદન કરીએ છીએ, હાર્દિક શ્રદ્ધાંજલિ આપીએ છીએ. હમણાં રસ્તામાં જ હું યાત્રામાં છું. રસ્તામાં મને સમાચાર મળ્યા કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી બાપા બ્રહ્મલીન થયા. મારા તરફનો એમનો ખૂબ જ સ્નેહાદર. ઘણા કાર્યક્રમોમાં અમે સાથે પણ રહ્યા છીએ. પ્રસાદ લેવામાં પણ અમે સાથે હોઈએ. મંડળના સંભાવ, સર્વધર્મ સંભાવ કથામાં પણ બાપા પધારેલા. અમારે મહુવામાં કોઈ એમના હરિભક્તને ત્યાં પધરામણી હતી ત્યારે પણ હું એમની ખબર પૂછવાની દર્શને ગયેલો. એમણે વ્યસન મુક્તિ માટે બહુ મોટું કામ કર્યું. મંદિરોની દુનિયામાં પણ એમનું બહુ જ મોટું યોગદાન રહ્યું. યુવાનો, શિક્ષિત યુવાનોને ખાસ કરીને આ તરફ લાવવાનું પણ એમનું કાર્ય રહ્યું. એટલે હું એમ કહીશ કે પ્રમુખ સ્વામી બાપાએ પોતાના જીવન કાર્ય દરમિયાન બહુ મોટું જીવન કાર્ય કર્યું. એને લોકો ભૂલી નહીં શકે. એમના હરિભક્તો, BAPS સંસ્થાના સૌ ભાઈ બહેનો સૌને મારા તરફથી દિલસોજી પાઠવું છું અને પ્રમુખ સ્વામી બાપાના નિર્વાણને મારા પ્રણામ અને મારા અંતઃકરણને શ્રદ્ધાંજલિ.